ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે નફો અને ખોટના જે આપણે દાખલાઓ જોઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના, કે આવા દાખલા છે આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે, તો એ તમામ દાખલાઓ છે આપણે જોઈ રહ્યા છે। એની અંદર આપણે નફો ખોટની અંદર અલગ અલગ પ્રકારના દાખલાઓ જોઈએ છે, એની અંદર એક નવો પ્રકાર લઈને આજે જોવાનો છે અને બાકી છે આગળ આપણે જોઈ ચૂક્યા છે। એ વિડીયોઝ છે ન જોયા હોય તો ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને મેથ્સની પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ શકો છો। બાકી કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો। ઓકે, તો જોઈએ દાખલો। રકમ આપેલી છે આપણને અહીંયા। ઓકે, 25 વસ્તુઓની પડતર કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો। હવે અહીંયા જોઈએ તો આપણને એવું કીધું છે કે નફો નુકસાનની ટૂંકમાં ટકાવારી જોવાની છે। નફો નુકસાન જે આપણને નફો કે ખોટ મળે છે એ ટકાવારીમાં જોઈ છે, તો સૌથી પહેલા તે જોવું પડે। જો અહીંયા શું કીધું, 25 વસ્તુઓની પડતર કિંમત છે ને 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે। તો અહીંયા જોઈએ આપણે કે 25 વસ્તુ છે, 25 વસ્તુની ઓકે 25 વસ્તુની પડતર કિંમત કેટલી છે, તો કે 20 વસ્તુની વેચાણ કિંમત જેટલી। આપણે એવું કીધું 25 વસ્તુની પડતર કિંમત છે ને એ 20 વસ્તુની વેચાણ કિંમત જેટલી છે। પડતર કિંમત કોને કહેવાય કે ખર્ચ પ્લસ જે કંઈ પણ આપણે ખરીદ કિંમત છે એની અંદર ખર્ચ કે ખરાજાતનો ખર્ચ છે એ આપણે એડ કરીએ એટલે આપણે પડતર કિંમત મળે। તો 25 વસ્તુની જે પડતર કિંમત છે ને એ 20 વસ્તુની વેચાણ કિંમત છે। તો આપણને ખબર પડી જાય કે અહીંયા જે વસ્તુ છે ને આમાં આપણે નફો મળતો હશે। કઈ રીતે સમજો, જો અહીંયા એવું કીધું 25 વસ્તુની પડતર કિંમત, 25 વસ્તુની પડતર કિંમત છે, પડતર કિંમત ખબર છે સ્વાભાવિક જ છે કે આ વધારે હશે, અને 20 વસ્તુની વેચાણ કિંમત આ બંને સેમ છે। અહીંયા 25 વસ્તુ છે ને અહીંયા 20 વસ્તુ, એટલે એક બાબત તો અહીંયા ક્લિયર થઈ જાય કે અહીંયા મળતો નફો હશે। સમજાય છે, કારણ કે જો અહીંયા એવું કીધું, હવે સમજી લ્યો 25 વસ્તુની પડતર કિંમત છે 100 રૂપિયા છે। 25 વસ્તુની પડતર કિંમત કેટલી છે 100 રૂપિયા, અને 20 વસ્તુની વેચાણ કિંમત અહીંયા 25 ની 100 હોય તો 20 ની અહીંયા શું કીધું કે આના જેટલી જ છે, આના જેટલી એટલે 100 રૂપિયા હશે। 25 ની એ 100 છે અને 20 ની 100 છે, તો અહીંયા તમે સમજી શકો ને કે 25 વસ્તુ છે આના 100 રૂપિયા આપણે ખરીદી છે, અથવા તો આપણે 100 રૂપિયા પડી, એવું સમજો 25 વસ્તુ છે આપણે 100 રૂપિયા પડી, અહીંયા 20 વસ્તુ 100 રૂપિયા પડી, કેમાં ફાયદો થાય? ઓકે, ઓબ્વિયસલી એમાં જ થવાનું છે કે 20 વસ્તુ છે એ 100 રૂપિયામાં છે। તો અહીંયા એક બાબત ક્લિયર છે કે અહીંયા થશે નફો। હવે જોઈએ પણ આપણને નફો તો મળે છે, પણ હવે આપણે નફો પણ મેળવવો પડશે, કેટલા રૂપિયા આપણને નફો થાય એ મેળવવો પડશે ને પછી એની ટકાવારી નીકળશે। ઓકે, એક બાબત ક્લિયર છે, 25 વસ્તુની પડતર કિંમત એ જ 20 વસ્તુઓની વેચાણ કિંમત છે। ઓકે, હવે ધારો કે એક વસ્તુની પડતર કિંમત બરાબર કેટલા થશે, તો કે 1 રૂપિયો થશે ભાઈ। એક વસ્તુની પડતર કિંમત બરાબર કેટલી થશે, એક વસ્તુ છે, સોરી અહીંયા રૂપિયાનું સાઇન માર્યું છે, આ વસ્તુ છે, એક વસ્તુ છે, આની પડતર કિંમત કેટલી થશે, તો કે 1 રૂપિયો ધારી લેવાનું છે। એક વસ્તુની પડતર કિંમત બરાબર 1 રૂપિયો છે। અહીંયા આપણને 20 વસ્તુની કીધી, તો હું 20 વસ્તુ છે આની પડતર કિંમત કેટલી લખીશ ભાઈ, તો કે 20 રૂપિયા। એક વસ્તુની પડતર કિંમત બરાબર 1 રૂપિયો હોય તો 20 વસ્તુની પડતર કિંમત બરાબર શું થશે, તો કે 20 રૂપિયા। હવે સમજો 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર 25 રૂપિયા, 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર 25 રૂપિયા। હવે એવું થાય કેમ ભાઈ 25 રૂપિયા એવા, અહીંયા 20 વસ્તુની પડતર કિંમત બરાબર 20 રૂપિયા, પણ 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર 25 રૂપિયા, કારણ કે અહીંયા જો 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર 25 વસ્તુઓની પડતર કિંમત, તો અહીંયા આપણે એવું કીધું ભાઈ એક વસ્તુની પડતર કિંમત બરાબર 1 રૂપિયા, તો 25 ની કેટલી થઈ, તો કે 25। હવે એક બાબત ખબર પડી ગઈ, 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર 25 રૂપિયા અને 25 વસ્તુની પડતર કિંમત બરાબર 20 વસ્તુની વેચાણ કિંમત। ઓકે, એટલી બાબત ક્લિયર છે। હવે સમજો, હવે આપણી પાસે પડતર કિંમત કેટલી છે, તો કે 20 રૂપિયા। પડતર કિંમત કેટલી મળી આપણને, પડતર કિંમત કેટલી છે આપણી પાસે, તો કે 20 રૂપિયા, અને વેચાણ કિંમત તો કે અહીંયા છે 20 વસ્તુની વેચાણ કિંમત કેટલી ભાઈ 25 રૂપિયા। અહીંયા પણ 20 વસ્તુની પડતર કિંમત છે, અહીંયા પણ 20 વસ્તુઓની વેચાણ કિંમત છે, આ બંને સેમ હોવું જોઈએ, નકર તો પાછું હતું એવું ને એવું થઈ જાય।
એટલે આ બંને સેમ હોવું જોઈએ. અહીંયા બંને પડતર કિંમત ને વેચાણ કિંમત 20 રૂપિયા અને 25 રૂપિયા. હવે સમજો અહીંયા હવે આપણે નફો છે ખોટ છે એ જાણવા માટે શું કરવું પડે? કોણ વધારે છે? ભાઈ વેચાણ કિંમત વધારે, નફો જ છે. હવે આપણે આવી રીતના કરી શકીએ, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. આમાંથી આપણને ખબર પડે ભાઈ નફો મળ્યો ખોટ મળ્યો. વેચાણ કિંમત વધારે હશે તો આપણને નફો જ આવવાનો છે, પડતર કિંમત વધારે હશે તો ખોટ જવાની છે. ઓકે, 25 માઇનસ 20 શું મળે? 5 રૂપિયા. તો આ 5 રૂપિયા શું થશે? વેચાણ કિંમત વધારે છે ભાઈ નફો મળે. આ જવાબ માઇનસમાં આવ્યો હોત, 5 છે માઇનસમાં આવ્યા હોત, 20 માંથી 25 માઇનસ થયા હોત તો ખબર પડી જાય 5 રૂપિયા છે ખોટ ગઈ છે, પણ આની અંદર એવું નથી. ઓકે, હવે દાખલો છે આપણે અહીંયા સમજજો. હવે આપણને નફો છે મળી ગયો છે 5 રૂપિયા. હવે આપણું નફા નુકસાનનું સૂત્ર શું હતું? તો નફાના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ઓકે, પડતર કિંમત અહીંયા કેટલી છે? 20. તો 5/20 ગુણ્યા 100. આ આપણને મળશે નફો. કેવો નફો? તો કે ટકાવારીમાં નફો. ઓકે, હવે નફો છે ટકાવારીમાં મળશે. હવે જોઈએ, 5 4 20 થાય, 25 4 100 થાય. આ શું મળ્યું? 25% નફો. આવી રીતે દાખલો થાય. તમે આની અંદર પ્રેક્ટિસ કરી હોય તો તમારે સ્પીડમાં થઈ જાય. આપણે સમજાવતા એટલે થોડીક વાર લાગે. યાદ રાખવાનું ભાઈ, અહીંયા આવી રીતના કોઈ પણ રકમ આપેલી હોય ત્યારે ધારી લેવાનું કે એક વસ્તુની પડતર કિંમત બરાબર 1 રૂપિયો હોય તો 20 વસ્તુની પડતર કિંમત બરાબર 20 રૂપિયા. તો 20 વસ્તુની અહીંયા જે વસ્તુ હોય ને એ અહીંયા લેવાનું ટ્રાય કરવાનું, એટલે ઇઝી રહે. ઓકે, બાકી તમારી પાસે જો આના સિવાય કોઈ નવી ટ્રીક હોય તો પણ કોમેન્ટ કરજો. આપણે એ પણ એવું લાગશે તો ગણવાની ટ્રાય કરશું. આનાથી ઇઝી હોય તો સારી બાબત છે. ઓકે, આવી રીતે છે દાખલો થશે. આ દાખલાની અંદર કંઈ ક્વેરી હોય તો એ કોમેન્ટ કરી શકો છો. જ્યારે પણ આવું આપેલું હોય વેચાણ કિંમત ને પડતર કિંમત બંને ટૂંકમાં એક વસ્તુની અંદર આપેલી હોય કે એટલી બરાબર એટલી વસ્તુની XYZ, ત્યારે આવી રીતના દાખલો કરવો. એના પછી જ એક વેપારી પડતર કિંમત વસ્તુનું વેચાણ કરે છે અને તોલ માપમાં 1 કિલોની જગ્યાએ 900 ગ્રામનું વજન કરે છે, તો વેપારીની નફાની ટકાવારી શોધો. હવે આપણને અહીંયા એવું કીધું છે કે કોઈ એક વેપારી છે ને પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે. પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. હવે એની અંદર જો એ શું કરે કે તોલ માપમાં 1 કિલોની જગ્યાએ 900 ગ્રામનું વજન કરે છે. એટલે અહીંયા ગુજરાતી એવું થઈ કંઈ છેતરપિંડી કરે છે. તમને આવો દાખલો પૂછે પણ આની અંદર છેતરપિંડી શબ્દ કરતાં ભૂલ ભરેલો કે XYZ એવું કંઈ શબ્દ છે એ એડ કરી દે. તો આવો દાખલો હોય ત્યારે સોલ્વ કઈ રીતના કરવો? અહીંયા શું કીધું? 1 કિલો છે, 1 કિલો છે. આની જગ્યાએ શું કરે છે? તો કે 900 ગ્રામનું જ વજન કરે છે. 100 રૂપિયા તો ખિસ્સામાં રાખે છે ભાઈ. તો હવે શું થશે? આપણે એક ખબર હોવી જોઈએ કે 1 કિલો બરાબર કેટલા થાય? તો કે 1000 ગ્રામ થાય. 1 કિલો બરાબર 1000 ગ્રામ અને અહીંયા 900 ગ્રામ છે. ખબર પડી જાય ને? 1000 ગ્રામ છે, આની જગ્યાએ 900 ગ્રામમાં કરે છે. એટલે આ અહીંયા ભૂલ કેટલાની છે? ઘણા શું કરે, અહીંયા 900 ગ્રામ ડાયરેક્ટ આપ્યું હોય તો 900 ગ્રામ ઉપર, જો આની પહેલા દાખલા ગણ્યા હોય તોની વચ્ચે, તો એ શું કરે 900 ગ્રામ આપ્યું ડાયરેક્ટ 900 ગ્રામ ઉપર દાખલા ગણવા મળે. પણ એવું નથી કરવાનું. અહીંયા ભૂલ કેટલાની છે ને એ જોવાનું છે. અહીંયા ભૂલ છે એ 100 રૂપિયાની છે. છેતરપિંડી છે એ 100 રૂપિયાની છે. ભૂલ છે જે દુકાનદાર છે એનાથી 100 રૂપિયાની 100 ગ્રામની થઈ છે વસ્તુની, 100 ગ્રામની થાય છે. એની ઉપર આપણે આખો દાખલો ગણવાની ટ્રાય કરશું. હવે સમજો આખું ટકાવારી શોધવાની છે, નફા કે નુકસાનની ટકાવારી શોધવાની છે. હવે જોઈએ આપણે નફો મળે કે નુકસાન મળે. નફાની ટકાવારી, અહીંયા નફો કે નુકસાન બંને આવી શકે, પણ થશે અહીંયા નફો, કારણ કે 1 કિલો જે પૈસા કેટલાના આપે છે? તો કે 1 કિલોના. જે સામે કસ્ટમર છે એ 1 કિલોના પૈસા આપે. આ વ્યક્તિ શું કરે? 900 ગ્રામનું. એટલે એને ખબર જ છે ભાઈ અહીંયા શું થવાનો છે? તો કે નફો થવાનો છે. આપણે ખાલી નફાનું જ કરીએ. ઓકે, નફાની ટકાવારી. ઓકે, હવે આનું સૂત્ર કંઈક એવું છે કે ઉપર જેટલી પણ ભૂલ થઈ હોય ને એટલી ભૂલ લખવાની. પછી અહીંયા 900 લખવાના નથી. કેટલાની ભૂલ થઈ? ગ્રામ છે, રૂપિયા છે, ભૂલ જેટલી પણ. તમને અહીંયા ગ્રામનું કીધું હોય, કિલોગ્રામનું કીધું હોય, રૂપિયાનું કીધું હોય, પૈસાનું કીધું હોય, તો એમાં જેટલી ભૂલ છે ને એટલું લખવાનું. 1 કિલોની વસ્તુ છે 900 ગ્રામ જ, 1 કિલો વસ્તુ છે એની જગ્યાએ 900 ગ્રામ જ ટૂંકમાં વેચે છે. ભૂલ કેટલાની છે? તો કે 100 રૂપિયાની. એ ભૂલ અહીંયા લખવાની. એના પછી સાચું. કેટલું સાચું છે? તો કે અહીંયા 1 કિલો છે ને સાચું છે. આની અંદરથી ભૂલ છે માઇનસ કરી નાખવાની. અહીંયા આપણે વજન છે તો આપણે વજન પણ લખી શકીએ. પૈસા હોય પૈસા, જે આપણે મજા આવે એ આપણે લખી ન શકીએ. અહીંયા જે આપેલું એ લખવું પડે. સાચું છે એમાંથી અહીંયા આપણે વજન છે તો વજન લખે ભાઈ. સાચું વજન છે એમાંથી ભૂલ ભરેલું જે વજન છે
એ ડિલીટ કરવાનું, માઇનસ કરવાનું. ઓકે, માઇનસ, ઓકે, ગુણ્યા 100. અહીંયા માઇનસ કરવાનું છે, અહીંયા ગુણ્યા 100. હવે સમજો ભૂલ કેટલાની છે? તો કે 100 રૂપિયા, 100 ગ્રામની, પૈસાની ભાઈ. સાચું વજન કેટલું છે? તો કે 1 કિલો, એટલે કે 1000 ગ્રામ. એમાંથી ભૂલ ભરેલું કેટલું વજન છે? તો કે 100નું. ઓકે, હવે અહીંયા આપણે કઈ રીતના મળશે? 100 છેદમાં ગુણ્યા 100 બાકી રહી જાય છે, અહીંયા 900 ગુણ્યા 100. હવે તમે આનું આખું જે દેખાય છે આપણને એ તમે શોર્ટ આઉટ કરો એટલે આપણે જવાબમાં મળે 11/1/9 નફો. આ આપણને નફો છે એ મળે. આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ આવી રીતના દાખલો પૂછે કોઈ પણ પરીક્ષાની અંદર આ સૂત્ર મૂકીને તમે કરી શકો. આપણે કોઈ બીજી રકમ લઈને ટ્રાય કરીએ, એનાથી થાય છે કે નથી થતું. ઓકે, અહીંયા આપણે એવું રાખીએ કે ભાઈ 1 કિલોએ 200 ગ્રામની છેતરપિંડી કરે છે અથવા તો ભૂલ કરે છે, તો આની નફા કે નુકસાનની ટકાવારી છે એ મેળવવાની છે. નફો જ થાય. ઓકે, આપણું સૂત્ર શું હતું? તો નફાની ટકાવારી. નફાની ટકાવારી આપણે મેળવશું. કઈ રીતના મેળવશું? ઉપર આપણે ભૂલ લખશું, છેદમાં સાચું માઇનસ ભૂલ ગુણ્યા 100. ભૂલ કેટલી છે? તો કે 200 ગ્રામની. જે અહીંયા આપી દીધું હોય કે એટલા ગ્રામની ભૂલ છે તે જ રાખવાની. અહીંયા એવું કીધું હોય કે 800 ગ્રામ કરે છે તો ખબર પડી જાય કે 200 ગ્રામ ભૂલ છે. ઓકે, સાચું કેટલું છે? તો કે 1000 કિલો. 1000 ગ્રામ 1 કિલો. અહીંયા આપણે 1000 લખશું, માઇનસ, ઓકે, ભૂલ કેટલાની છે? 200ની, ગુણ્યા 100. ઓકે, શું કરશું? 200 ભાગ્યા 800 ગુણ્યા 100, 400 થશે. ઓકે, અહીંયા ડાયરેક્ટ 4 લખીએ, 25 400, 25% નફો આ મળશે. ઓકે, આવી રીતે છે દાખલો થાય. આની અંદર કાંઈ પણ તમને આપેલું, અહીંયા 200 ની જગ્યાએ 300 આપેલું હોય તો ખાલી અહીંયા ચેન્જ થશે. 100 માંથી 300 એટલે અહીંયા 900, ઉપર 300, 3 3 9, અહીંયા આવશે 100 ના છેદમાં 3. પછી આપણે એનું સાદુરૂપ આપીએ એટલે આપણને નફો કે નુકસાન મળે. જો કે નફો જ મળે. ઓકે, આવી રીતે દાખલો છે તમને પૂછે તો આવી રીતે કરવાનું. ઓકે, આગળનો દાખલો જોઈએ. એની અંદર એવું કીધું છે કે એક વેપારી 2 મોટરસાયકલ દરેક 20,000 લેખે વેચે છે. જો તેને એક મોટરસાયકલમાં 20% નફો થાય અને બીજા મોટરસાયકલમાં 20% ખોટ જાય તો વેપારીના કુલ વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકસાન થાય? મોસ્ટ એમપી દાખલો છે. આ દાખલો પૂછાઈ જાય તો એક્ઝામની અંદર પૂછાઈ જાય. ઘણાને એવું થાય, જો કઈ રીતના વિચારે ખબર? એવું વિચારે કે 20,000 રૂપિયાની સાયકલ છે, સોરી મોટરસાયકલ છે અને 20% નફો થાય. એ સાયકલ વેચે છે તો એને 20% નફો થાય છે. પછી તો કે બીજી સાયકલ વેચે ને તો એને 20% ખોટ જાય છે. તો હવે આનું બેયથી સરેરાશ કરે એટલે શું કરે કે નફોય નહીં ને ખોટાય નહીં, બધું આવી ગયું ભેગું. જેટલામાં ગઈ હતી ને એટલામાં જ આવી ગઈ. અહીંયા 20% નફો થતો હતો તો અહીંયા પાછા આવી ગયા. અહીંયા જતા હતા એ પાછા અહીંયા આવી ગયા. એટલે આવું વિચારે એટલે એ નાખે કોઈ પણ એની અંદર ઓપ્શન આપેલો હોય ને કે કંઈ નહીં, 0% ટૂંકમાં નફોય નહીં ને નુકસાની નહીં, તો એ ટીક કરીને આવે. પણ એવું કરવાનું નથી. આવો દાખલો પૂછાય તો કઈ રીતના કરવાનું? આનું એક કાયદેસર સૂત્ર છે, પણ એના સિવાય આપણે જે શોર્ટકટ દ્વારા કરવું અથવા તો આ મેથડથી ઇઝી પડે તો કઈ રીતના કરવાનું? a² ના છેદમાં 10. આવી રીતના. અહીંયા સ્ક્વેર છે, અહીંયા નહીં આવે, અહીંયા આવશે. ઓકે, આખા કાઉન્સમાં આવશે. હવે શું કરવાનું? આ જે અહીંયા 10 છે એ એમને રહેવા દેશું. અહીંયા a બરાબર 20% લેશું. જ્યારે અને આ સૂત્ર છે ક્યારે કામ આવે? જ્યારે બંને નફા અને નુકસાનની ટકાવારી છે સેમ આપી હોય ને ત્યારે. બાકી સેટ થાય નહીં. જ્યારે પણ તમને 2 ટકાવારી સેમ આપી હોય, સરખી આપી હોય, અહીંયા જો 20% નફો છે, ઓકે, અને અહીંયા 20% ખોટ છે, એટલે બંને સેમ હોય ને ત્યારે આ સૂત્ર છે એ ઉપયોગમાં લેવું. ઓકે, હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર કેટલા છે? તો કે 20. તો 20 ના છેદમાં 10 આવી રીતના થશે. હવે 20 ગુણ્યા 20 ના છેદમાં 10 ગુણ્યા 10. અહીંયા 10 2 20, 10 2 20 કેટલા થશે? 2 2 4. તો અહીંયા 4% નુકસાન જશે. શું થશે? 4% નુકસાન. એવું નથી વિચાર લેવાનું બધું કમ્પ્લીટ હાલો આવી ગયું, નફો નહીં નુકસાની નહીં, નફા નુકસાન વગર ટૂંકમાં હાલશે, પણ એવું નથી. ઓકે, અહીંયા ટકા છે અને નુકસાન જ મળે આમાં મોસ્ટ. આવી રીતના જ્યારે સેમ ટકાવારી આપેલ હોય ત્યારે અહીંયા નુકસાન મળે. આ સૂત્ર નુકસાનીનું છે, એટલે આ ટકામાં તમને જે જવાબ મળે, જેટલા ટકા મળે એટલું નુકસાન હોય. ઓકે, તો આવી રીતે છે આપણે 2-3 દાખલાઓ છે જોવાની ટ્રાય કરી છે.
આ દાખલાઓની અંદર કાંઈ ક્વેરી હોય, તમારી પાસે કોઈ અલગ ટૂંકમાં એની થિયરી હોય અથવા કોઈ ટ્રીક હોય અથવા આના માટે કોઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.